તો મંગળપુર ગામે વીજલાઈન નાખવા મુદ્દે ખેડૂતોનો વિરોધ કરવામાં આવ્યો છે। વીજલાઈન નાખવા મુદ્દે આસપાસના 15 ગામના ખેડૂતોનો વિરોધ થયો છે। ખેડૂતોએ પૂરતું વળતર ન મળતું હોવાના આક્ષેપ કર્યા છે। આ સાથે જ વિરોધ વીજ કંપનીની દાદાગીરીથી લાઈન નાખશે તો આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી છે। મોરબી જિલ્લાના હળવદમાં આત્મવિલોપનની ચીમકી આપી છે। વળતર ન મળતું હોવાના પણ આક્ષેપ સાથે વિરોધ નોંધાવ્યો છે। જરૂર પડે તો આત્મવિલોપન કરવાની ચીમકી ઉચ્ચારી હતી। मंगलपुर में आज आ खेडूतना खेतर में एमने पूछा वगर कंपनी वाला थांभलाना खाडा खोदवा जीसीबी लईने आव्या। એટલે એ લોકોએ બધાને ફોન કર્યા આજુબાજુવાળા ગામને, અને જે ખેડૂતના ખેતરમાં થાંભલા કે તાર આવે છે એ બધા ખેડૂતને ખાતેદાર બધા અહીં આવ્યા છે। કંપનીએ કોઈ પણ જાતનું કેટલું વળતર ચૂકવવું એ કોઈ ખેડૂતને કીધું નથી, અને એમને અમે કામ ચાલુ કરે છે। એટલે અમે કંપનીવાળાને એવું કીધું કે તમે 2021માં જ્યારે લાઈન નખાણી 765 કેવીની, ત્યારે જે ખેડૂતને વળતર આપ્યું એ પ્રમાણે ખેડૂતને વળતર આપો તો કોઈ ખેડૂતને તકલીફ છે નહીં, કામ કરવા દેશે। આજે અમે આ ઝાડ બધા ઉછેરી પેટે પાટા બાંધીને ઉછેર્યા, અને આમાં 5 વર્ષ 6 વર્ષ લાગ્યા આ ઝાડ ઉછેરવા માટે। અને આજે આ કંપનીવાળા પોલીસ પ્રોટેક્શન સાથે આવી ગયા અને આ અમારામાં થાંભલો પરાઈને નાખવા માગ્યા ખેડૂમાં, અને પૂરતું વળતર નથી આપતા। પહેલી પ્રશ્ન તો એ અમારો છે કે પૂરતું વળતર આપે તો ખેડૂત એકી સાથે એગ્રી છે તો અમને કશો વાંધો નથી, અને જો પૂરતું વળતર આપવામાં નહીં આવે તો અમે થાંભલો નહીં નાખવા દઈએ અને